નમસ્કાર દોસ્તો, હું છું ડૉક્ટર મહેશ તાફડા, ભાવનગર. મિત્રો, આ દેશનો આઝાદી કાળ, આ દેશનો સ્વાતંત્ર્ય સંગ્રામ આજે મારે યાદ કરવો છે. આ દેશના આઝાદી કાળે અનેક લોકોએ પોતાના જીવની આહુતિઓ આપી છે, ત્યારે આ દેશને આઝાદીના અમર શ્વાસ પ્રાપ્ત થયા છે. આ દેશની આઝાદી માટે અનેક નરબંકાઓએ પોતાના જીવનું સમર્પણ કર્યું છે દોસ્તો. ત્યારે આ દેશને આઝાદી પ્રાપ્ત થઈ છે. અજીબ તાકાત આ ધરતી તણી, કરવટે જમીનની પીઠ કાપે, આજ પણ અડીખમ ઊભા છે ભાળિયા અશ્વની વાટ જોઈ ગામ જાપે. અનેક કથાઓ પડે છે, ત્યારે આજે મારે વાત કરવી છે વીર વિનોદ કિનારીવાલા. દોસ્તો, ઈસવીસન 1942 ઓગસ્ટ મહિનો, ગાંધીજીએ અંગ્રેજોને ભારતમાંથી નીકળો જાકારો આપ્યો હતો. તે સમયના અમદાવાદની વાત છે. નેતાઓની ધરપકડના વિરોધમાં અમદાવાદે કદી પણ ન જોઈ તેવી હડતાલ શરૂ થઈ ગઈ છે. એક દિવસ અગાઉથી નક્કી કર્યા પ્રમાણે અમદાવાદની લો કોલેજના પટાંગણ પાસેથી વિદ્યાર્થીઓનો વિશાળ સરઘસ નીકળે છે. સરઘસ ફરતું અમદાવાદની મશહૂર ગુજરાત કોલેજ નજીક આવે છે. અંગ્રેજ ટળો, કરેંગે આ મરેંગે, ઇન્કલાબ જિંદાબાદ, વંદે માતરમ જેવા નારાઓથી અમદાવાદના રસ્તાઓ ઉભરાય છે, ચલકાય છે, પડઘાય છે. વીજળીબેને ધસમસથી એક પોલીસ વાન ગુજરાત કોલેજની પાસે આવી અને બળજબરીથી વિદ્યાર્થીઓને વિખેરવા માટે પોલીસ લાઠીચાર્જ કરે છે. આથી વિદ્યાર્થીઓ એકદમ ઉશ્કેરાયા. એમણે જોરશોરથી નારા લગાવવા માંડ્યા. આથી પોલીસનો રોષ ભરાયો. થોડી વાર બાદ એમને પોલીસ ગોળીબાર કરવાનો હુકમ અપાયો. પોલીસોએ સન્નાનન કરતી ગોળીઓ વરસાવવા લાગ્યા. આ વખતે એક નવલોહીયો યુવાન એમાંના એક પોલીસ સામે ધસી પડ્યો અને એ યુવાન એટલે વિનોદ કિનારીવાલા. એના એક હાથમાં ત્રિરંગો હતો. પોલીસ સામે જેને બિરલાએ સહેજ પણ ખચકાવ્યું, તારે ગોળીઓ ચલાવી છે ને તો ચલાવ મારી છાતી પર. એટલું કહીને બહાદુર યુવાને પોતાની છાતી ખુલ્લી કરી નાખી. પોલીસની બંદૂકની નાળ સામે ધરી. પોલીસમાં આશુરાતનની કદર કરવાની તાકાત ક્યાં હતી? એણે તો આંખો મીચી ભારે રોષમાં આવી એની બંદૂકનો ઘોડો દબાવ્યો. દડીંગ કરતો અવાજ થયો, એ સાથે જ ગોળી છૂટી ગઈ. બીજી પળે વિનોદ કિનારીના દેહને વિધિ આર પાર નીકળી ગઈ. એને સુવડાવવામાં આવ્યો. વિનોદ ખૂબ જ ખવાયેલો હતો, પરંતુ થોડો પાનમાં હતો. શું કહ્યું વિનોદે? શું કહ્યું? મને પથારીની કોઈ જરૂર નથી, મને ચોકમાં સુવડાવો. તરત જ એને ચોકમાં સુવડાવવામાં આવ્યો. યુવાનો એની પાસે બેસીને ગીત ગાવા માંડ્યું. રંગ જાય ના યુવાન રંગ જાય ના, જોજે જુવાન રંગ જાય ના. થોડી વારમાં ડૉક્ટર આવી પહોંચ્યા, પણ હવે એ સારવાર શક્ય નહોતી. આથી એ ગીતના શબ્દો મનમાં ઘૂંટતા થોડા વખત વિનોદમાં ભારતીના ખોળે શહીદ થઈ ગયો. ગુજરાત કોલેજના પટાંગણની ધારે હજુ આજે પણ વિનોદ કિનારીવાલાની સમાધિ એના ન ફીટે એવા રંગની યાદ આપતી પડી છે. આવા મહાન યુવાન ક્રાંતિકારી વિનોદ કિનારીવાલાનો જન્મ 20 સપ્ટેમ્બર 1924 રોજ થયો હતો અને માત્ર ને માત્ર દોસ્તો 18 વર્ષની ઉંમરે આ યુવાને 10મી ઓગસ્ટ 1942 રોજ માતૃભૂમિ માટે
હંમેશને માટે પોતાના પ્રાણની આહુતિ અર્પણ કરી દીધી હતી. દોસ્તો આ જન્મ હતો, આ જુસ્સો હતો, આ તાકાત, આ શૌર્ય, આ સાહસ. ચાલો દોસ્તો, આવા મહાન દેશભક્તને, મહાન ક્રાંતિકારીને આપણે નવી પેઢી સુધી, નવા વિદ્યાર્થીઓ સુધી એમની શૌર્ય ગાથા પહોંચાડીએ તો જ મને લાગે છે કે આપણે પણ મા ભારતીનું થોડુંક ઋણ અદા કર્યું લેખાશે. ભારત માતા કી જય, વંદે માતરમ.